આપણે છે ને સવારની ભેહું હાંકી છે અને વરસાદ થઈ ગયો હતો થોડો થોડો કાંટા નાખી ગયો છે એટલે જો નિશાની થઈ ગયા ચાલુ આટા બુડી આપણે હાલતા થઈ ગયા ભેગા હાલ ગાયો ભેહું થઈ ગઈ જો પટો પકડી લે એટલે સીધી હાલી નીકળવાનું વરસાદ ધીરે ધીરે પડી ગયો છે સવારે હાલા હતું અને કૃષ્ણ આપણી રહી ગઈ છે ગાભા કેમ કે 20 દિવસ માથે થઈ ગયા હવે લગભગ ન આવે ગાયો નિયમ હોય 20 દિવસે આવે અને ભેહું 15 દિવસે રિપીટ થાય ને તો હવે આ તો આપણી ગાભણી પાકડો કાંઈ ખબર જ નથી પડતી કેમ કે ફૈરી નથી લાગતી નથી કે ગાભણ હોય આ તો જો આપણું ભેહું બધા સવારમાં શું છે નાહી લીધું છે ને એટલે વાંધો નથી એટલે અત્યારે ધીરે ધીરે ચક્કર મારવા નીકળી ગઈ વાંધો એ વડે એક જ પટ્ટો પકડે સીધો કેમ કે નીકળવાનું એને એક બાજુ જ હોય બીજી બાજુ જાય નહીં તરફ પછી હાલી નીકળે આમ એક જ પટ્ટો લે આજે એ બાજુ નથી જવા દેવાની આમ આંકવાની પછી અરે પછી વાર મિની ગેંગોની સમજી જાય મોટી એક જાય ને એટલે બધી વાહે જાય કેમ કે આ બાજુ જ જવું છે કરવા અહીં ગુમરખાન પાછી આવતી રહેવાનું હાલા પછી વાર હવે જો આમ નીકળી જાય સીધી અહીંયા ઉતારી દીધી પાછી હમણાં ખાલી 15 દિવસની અંદર જો આનો નજારો આખો બદલી જાય કેમ કે એક વરસાદ સરખો થઈ ગયો ને આમાં ટોપ ક્વોલિટીનો વ્યૂ આવશે પછી કાયમી વિડીયો બનાવવાની મજા આવે આમાં જે આવે ને ખાલી બેહુંનો કલર વધારે દેખાય બાકી બીજું કંઈ ન દેખાય પછી કલર દેખાય એટલે કાંઈ કેમ કે પછી દોડપટ કંઈ હોય નહીં તો હું ચૈરા જ રાખે ચડી ગયા પટે બધી અહીંયા ખાડો મસ્ત થઈ ગયો છે લીલો છમ તો પણ જવું નથી અહીંયા ખાડામાં હજી પણ જવું નથી કેમ કે હજી ધ્યાન જ પડી નથી ગયો અહીંયા થોડા ખટા આપણે હલકી નહીં ખાતા ખડ બૈરું કાંટા રહી ગયા કેમ કે ઘણો ફાયદો થઈ જાય કાંટા જેવું અડધો ભરી જાય ને ગયા વર્ષના પડ્યા તો એ રહી ગયા છે આજે બાકસ લેતા ભૂલાઈ ગયું ને કે બાક બધું બહારતા જાય કેમ કે આ એક પટ્ટો હોય ને ભરી જાય ને ઘણો ફાયદો થઈ જાય ચોમાસા કારણે છે ને આપણે જ વધારે નુકસાન પડે છે એનું કારણ હું તમને કહી દઉં આ બધે છે ને પાણી ફૂલ ભરાઈ જાય ગારો થઈ જાય અને આ બાજુ છે ને રોડ કાંઠો રહ્યો ને તો ચક્કર મારવું ને તો બેહું સીધું ઉમાંથી ચડાવી દે ને લઈને સીધી આમને મારી જાય તો ગારામાં બેસી નહીં અહીંયા બેસી જાય એટલે ખાડા જ ભર્યા અહીંયા ખાડો આ બાજુ ખાડા ગારાવાળા બધા ખાડામાં બેઠી રહી પછી નીકળવાનું નથી નામ લેતી હતી અત્યારે ઘડીક અમને બધું જવા દે એ બાજુથી આ બાજુ મેન રસ્તો પહેલાં એ હતો જેમ જેમ બાવર વધતા ગયા ને ગારો થતો ગયો એટલે રસ્તો થઈ ગયો બંધ કેમ કે આવો જંગલ ઘાટો થઈ પડે એટલે પછી તો માલ નીકળવાનો જ નથી રોડ કાંઠા પર હાવ છે માથે ચડે સવારમાં ટ્રાફિક હોય ને એટલે બીક રહીએ કેમ કે રોડની પછી ફૂટપાથ હોય ને એના ઉપર ચડવા ભાગે બીક નહીં લાગે વધારે ચક્કરું મારી ઘડીક વાર તો અત્યારે છે ને કોઈક બાવેડા કાપીને નાખી દીધા છે કાલે કેમ કે હુકાઈ જાય ને એના હાટું છે બાવેડા કાપી નાખેલા રસ્તો કરી નાખ્યો બંધ ને આપણે બેહું આ બાજુ આવવાનું તો ચડીએ એવી આ બાજુ ચડી હાટું કૃષ્ણ નીકળી ગયા આગળ ધીરે ધીરે બેહું બાકીને આવે છે ગાયો આ બાજુ નીકળી ગઈ છે કેમ કે એ આગળ નીકળશે એટલે ઊંધી ચાલશે અરે હાલો 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 પાછું ભાગી ગઈ બે તો ભાઈ ગઈ
ત્રીજી આવી ગઈ. છે ને આ બાજુ ચક્કર મારે ને પછી નીકળશે આ બાજુ. હમણાં જ પાણી ખાલી થયું. 7-8 દી પહેલાં અહીંયા પાણી ફૂલ ભર્યું હતું. તો પાણી ફૂલ હોય એટલે બેહવાની મજા હોય બેહવાની. જો કે આ બાજુ હજી ભર્યા જ છે ખાડા. હા ઝઘડી આ ચક્કર મારી લે ઘડીક વાર અહીંયા, પછી વાંધો નહીં બેહવાની. તો જો હવે તડકો હોય ને આવ્યો છે. વરસાદ તો હજી પલટે છે રોડ, કેમ કે જમીન સુકાય છે, રોડ ઉપર પાણી ન સુકાય કાંઈ ગા. અત્યારે બેહું સામે અંદર ચડે છે બાગડામાં, આપણે અહીંયા બેઠા છીએ કેમ કે બેહુંમાં માથે ચડશે ને એટલે આમ ભાગશે સીધા, કેમ કે એ પટો પકડવાનો છે પણ આપણે જવા દેવું છે નહીં, કેમ કે અહીંયા છે નહીં કંઈ ઊંચો. ફૂલ વરસાદ થઈ જાય ને પછી શાંતિ થાય આપણે. 1-2 વરસાદ ભેગા થઈ જાય ને, 4-5 દી ગેપ રાખે ને 2 વરસાદ હરખા થઈ ગયા ને એટલે પછી વાંધો નથી, પછી જલસા થઈ ગયા. ઊંચો ફૂલ થઈ પડશે. તો હવે છે ને આપણા પેડિયાની સિઝન થઈ ગઈ છે પૂરી, કેમ કે હવે કોક જ જળ છે, વધારે જળતા નથી. આ માલ જો 4-5 દી પછી આવ્યા એટલે થોડા ઘણા ઢગલા પીડ્યા છે, ફૂલ નથી થતા. હવે પૂરા થઈ ગયા, સિઝન પૂરી થઈ ગઈ. કેમ કે ગયા વર્ષે આવા ટાઈમે વરસાદ આવી ગયો હતો અને સારો પાણી કરી ગયું હતું, પાછો ગયો એટલે હાવ કરી ગયો, કેમ કે ડૂચો પૂરો થઈ ગયો પેલો જ. હા તો તને રાહ જોઈને બધી બેઠ્યું છે, વરસાદ આવે ને લીલો જડે. આપણે છે ને આ એક ખડેલી ને ઓલી ગરમીમાં આવે ને એને ગોરી ચાલુ કરી ટ્રાય કરી છે, કેમ કે એ 3.5 વર્ષ માથે થઈ ગયા છે. બધાથી મોટી છે ખડેલામાં આપણી, આમાંની આ બાજુ ભૂતળાની પહેલી દીકરી છે. આપણે ત્યાં પહેલો જન્મ લીધી હતી એ દીકરી ફર્સ્ટ ટ્રાય કરી છે કે વેલેરી થઈ જાય ને. અત્યારે થોડી ખાંડ હવે બારે બાંધવા ચાલુ કરવું છે, કેમ કે ખાંડ ચાલુ કરવું એને. પછી આપણે આ ઘેટુડીની વાર, આનું નામ કાંઈ નથી નાખ્યું, આનું એકનું નામ રાખ્યું ઘેટું, કેમ કે એનું માસીનું નામ હતું ઘેટો, એટલે આનું એની માનું નામ હતું કવિ ને આનું ઘેટો રાખી દીધો. કેમ કે ઘેટા જેવી જ લાગે, રાભડું લાગે. અત્યારે શું છે ઘટી ગયા છે, હાડકા દેખાઈ ગયા. આમ કોઈ જોવા આવે ને તો એમ જ કહીએ ભાઈ તમારે ભેં ચાગલી બહુ છે ને, લોંટકીઓ સારી દેખાય, અને આપણે નજરે જોઈએ ને તો હાડકા જ દેખાતા હોય. બીજાને એવું હોય કે ઉનાળામાં આવી લોંટકી ભેં કેમ, કેમ કે આપણે નથી કાંઈ લીલું નાખતા અને સૂકા ડૂચા ઉપર છે. જો ભૂકો હમણાં જ બીજો 5-6 જાકડા જેડો એના માથે કાઢ્યા, દાંડર જેડી, વટાણા ભૂકો, ચણાને ખાર્યું, બધું એના ઉપર છે. લીલોતરીને કાંઈ છે ચાકડી છે ને. હવે અમુક આમાં છે ને પાડેડા શરીર ન લઈ ગયા, કેમ કે એને જોતું હોય એમાં જડતું ન હોય ખાવામાં, એ પોષણ તત્વો જે જડતા હોય જોતા હોય ને એ ન જડી શકે. કેમ કે બધાના હાથ હરખા ન હોય એટલે બધી હરખી ખડેલી ન થાય. આપણા ભૂતડાની લગભગ 15-17 પાડ્યું છે, અને આ વખતે જેટલું આવે એટલું ભૂતડાની આવશે બધું. હવે દૂધમાં કેવા નીકળે ને એ ભૂતડાના ખડેલા પછી ખબર પડે, કેમ કે અત્યારે તો હજી ખબર ન પડે. આ પાડો તો આપણે ખાલી કહેવા માટે લીધો છે હમણાં, લગભગ ભેહું રહી નથી, આવી જ નથી આપણી ઘરની. એની ડૉક્ટરને હમણાં ચેક કરાવી હતી, નોચાંદી ખડેલી છે મોટી, એને ચેક કરાવી તો ડૉક્ટરે કીધું કે ભાઈ આને ગોળીઓ આપો એટલે કંઈ થાય ને નહીં થાય. એ 4-5 મહિના થઈ ગયા વિયાણી, એટલે આવતી નથી મેં ગરમીમાં. ચેક કરાવી કે ગરમીની ગોળી આપો એટલે થઈ જાય, વિટામિન ઘટે એને, અને ગોળીથી ગરમીમાં તરત આવી જશે. જોકે હવે અંજોડિયું આવે છે એટલે આજથી ચાલુ કરી રહ્યા છે, એટલે થઈ જાય વહેલી તો મોકામ પાછી વીણી જાય. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.